કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત જળ વ્યવસ્થાપનને પરિણામે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ગામે ગામ સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રાચીન તીર્થ મહાકાળી ધામ મિની પાવાગઢ અંબુડ ખાતે 234 કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વશ્રી હર્ષ સંઘવી અને મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. તેમણે એક જ દિવસમાં એક સાથે કુલ 241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આ વિસ્તારને આપી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે 1.33 કરોડના ખર્ચે લાખરોડ ગામે સાબરમતી નદીના કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર પાસે કાંઠા સંરક્ષણ દિવાલના કામોનું લોકાર્પણ, 79 લાખના ખર્ચે બદપુરા ગામે ચેકડેમનું લોકાર્પણ, 3.13 કરોડના ખર્ચે માણસા ગામે નવા વિશ્રામ ગૃહનું નિર્માણ તથા જૂના વિશ્રામ ગૃહના સમારકામ અને મજબૂતીકરણના કામનું લોકાર્પણ, 1.4 કરોડના ખર્ચે ચરાડા કન્યા પ્રાથમિક શાળામાં નવીન 8 વર્ગખંડોનું લોકાર્પણ અને 52 લાખના ખર્ચે દિલવાડા પ્રાથમિક શાળામાં નવીન 4 વર્ગખંડોનું લોકાર્પણ કર્યું હતું. માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલે આભાર વિધિ કરી. આ અવસરે સાંસદ હરિભાઈ પટેલ, શોભનાબેન બારૈયા, મયંકભાઈ નાયક, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ, જળ સંપત્તિ, માર્ગ, મકાન તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, અધિક નિવાસી કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ તથા ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.